રત્નાબેન, શરૂઆત તમારાથી કરીશું, કારણ કે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે વન નેશન વન ઇલેક્શનને. કદાચ જો આ કાયદો લાવવામાં પણ આવે તો પછી 2029માં શક્ય બની શકે એક સાથે ચૂંટણી કરવી? જી ઉર્વશીબેન, સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર, અને વીઆર લાઈવનું પણ હું આભાર માનું છું કે આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર અને વિષય ઉપર આપે મને પસંદ કરીને મારા પક્ષ તરફથી બોલાવી છે. સાથે મારા પેનલિસ્ટ સાથીઓને પણ મારું નમસ્કાર છે, અને જ્યાં દર્શકોને પણ મારા નમસ્કાર. હવે આ એક બહુ જ અગત્યનો મુદ્દો આજે છે કે વન નેશન વન ઇલેક્શન. ખરેખર કહું ને તો આ તો એક નવો જુમલો ઉભો કરી દીધો છે, કારણ કે મોદી સાહેબને છે ને જુમલાઓ નાખવાના ફેંકવાના બહુ ટેવ છે. આપણે કહું તો પેલું જે શક્તિભાઈ વંદન જે લાવ્યા હતા મહિલાઓનું આરક્ષણ, હવે આરક્ષણ તો પાસ કરાવી દીધું 2023માં જ, પરંતુ એ આરક્ષણના કોઈ ઠેકાણા નથી. એવી જ રીતે આ જે તમે વન નેશન વન ઇલેક્શનની વાત જે મોદી સાહેબ લઈ આવ્યા છે, એમના કેન્દ્રીય મંત્રીમંડળમાં આ બિલ મંજૂર પણ થઈ ગયું છે, અને આની જે બધી આખી જે એક્સરસાઇઝ છે એમના પ્રમાણે પૂરી પણ થઈ ગઈ છે. આમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં એક જે કમિટી બની, એની અંદર 18,626 પાનાનું એક રિપોર્ટ તૈયાર થયું, અને એ રિપોર્ટ 14 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિ મુર્મુને સોંપી દેવામાં આવ્યું, અને 18 સપ્ટેમ્બર 2024માં એને એમની કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. હવે પ્રશ્ન સૌથી પહેલા એ ઉભો થાય છે કે વન નેશન વન ઇલેક્શન શક્ય છે તો કેવી રીતે 2029માં કેવી રીતે બની શકે છે? એ એક મોટો યક્ષ પ્રશ્ન છે, કારણ કે મેં જેમ શરૂઆત કીધી એમ કે ખાલી વાતો વહેતી કરો, લોકોને કોઈના કોઈ મુદ્દાઓ આપ્યા કરો, એવી રીતે આ પણ એક મુદ્દો છે લોકોને ચર્ચા માટે. જો આજે આ મુદ્દો ના આવ્યો હોત તો આપણે આ પાવર પ્લેના કાર્યક્રમમાં આવી રીતે બેઠા નહીં, ચર્ચા નહીં કરતા હોત. હવે અહીંયા વસ્તુ છે કે જો એને પાસ જ કરાવવું હોય લોકસભામાંથી તો 2/3 મેજોરિટી જોઈએ છે. હવે 2/3 મેજોરિટીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની એનડીએના એલાયન્સ પાસે માંડ 293 સાંસદો છે, 293, જ્યારે કે એમને કેટલા જોઈએ છે? 364. જ્યારે 364 સાંસદો જોઈએ છે તો પછી 293 સાંસદોથી આ કેવી રીતે શક્ય છે? તો કોઈ સંજોગોમાં એક તો શક્ય જ નથી. એટલે કહું છું કે આ એક જુમલો છે, એમને ફેંકવાની આદત છે એટલે ફેંક્યા જ કરે છે. બીજી વાત કરું કે લોકસભાના ચુનાવમાં આપણે બધા હમણાં જ એમાંથી પસાર થયા બધાએ જોયું છે કે લોકસભાના ઇલેક્શનમાં આખું લોકસભાનું ઇલેક્શન 7 ચરણોમાં લગભગ 2 મહિના સુધી આ ઇલેક્શન ચાલ્યું. તો એક લોકસભાના ચુનાવ પણ એક તબક્કામાં નથી કરાઈ શકતા, તો પછી આ વાતો લાવવી એટલે એકદમ બેબુનિયાદ વાતો છે, વાહિયાત વાતો છે. અને બીજી વાત હું તમને કહું તો લોકસભાની તો 7 ચરણોની વાત કરી જ, પરંતુ હવે હું તમને એક બીજી વાત બતાવું કે જે રાજ્યોના ચુનાવમાં આપણે જોયું કે હમણાં 4 રાજ્યોના ચુનાવો સંપન્ન થયા. એ 4 રાજ્યોમાં પણ હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ કાશ્મીર, આ 4 રાજ્યોના ચૂંટણી સાથે યોજાવાની હતી અને યોજાવી જોઈતી હતી, પરંતુ નહીં, એ પણ નથી યોજાઈ. તો પછી જ્યારે તમે 4 રાજ્યોની ચૂંટણી નથી સાથે યોજી શકતા, તો આખા દેશના તમામ રાજ્યોની ચૂંટણી કેવી રીતે સાથે યોજી શકો છો? અને ઘણા બધા હજી મુદ્દાઓ છે. હું એમ સમજુ છું કે આપ મારા બીજા પેનલિસ્ટ સાથીઓ દ્વારા આની વિશેષ ટિપ્પણી લઈ શકો છો, પછી હું મારા મુદ્દા એક પછી એક કહીશ. જી, વન નેશન વન ઇલેક્શન સરકારે બધા પાસાનો અભ્યાસ કર્યા પછી બિલ મૂક્યું, પરંતુ એની અંદર કેટલો બધો મેન પાવર જોશે, કેટલી બધી વ્યવસ્થા જોશે. પછી કોંગ્રેસના વખતમાં સવા વર્ષે વિધાનસભા લોકસભા પૂરી થઈ જતી ને ઓલી ચૂંટણી થઈ જતી, અને 10 રૂપિયા ટેક્સ નાખવો પડ્યો તો આપણે એક વખત ભૂતકાળની અંદર. જયારે પછી 29માં પાર્લામેન્ટ ત્રિશંકુ થઈ અને પછી હવા વર્ષે ઉપડી ગઈ તો શું થાય? અને મારી બધા વિરોધ પક્ષને વિનંતી છે સરકાર કરે એમ કરવા દેજો, કાંઈ વિરોધ ન કરતા એવી મારી નમ્ર વિનંતી છે. નમસ્કાર. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રત્નાબેન, આપ ઈચ્છો તો આપ દર્શક મિત્રોનો જવાબ આપી શકો છો. જી, આમાં મારા દર્શક મિત્રે કહ્યું છે કે ભાઈ વિરોધ પક્ષ આમાં વિરોધ ના કરે.
અમે વિરોધ પક્ષ એટલે નથી કરતા વિરોધ કે ભાઈ અમે વિરોધમાં છીએ, નો, પરંતુ અમે વિરોધ એટલે કરી રહ્યા છીએ કારણ કે આ દેશની વ્યવસ્થા માટે શક્ય નથી, દેશની સુરક્ષા માટે શક્ય નથી. અને આપણો જે દેશ છે ને એ બંધારણીય રીતે એ સંઘીય ઢાંચો છે, એટલે કે ફેડરલ સ્ટ્રક્ચર છે. હવે ફેડરલ સ્ટ્રક્ચરમાં દરેક રાજ્યોની પોતપોતાની પ્રભુત્વતા છે, પોતાની સંપ્રભુતા છે અને દરેક રાજ્યોના પોતાના અલગ અલગ પ્રશ્નો છે. આ તો મોદી સાહેબને તો એવું છે કે જેમ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર લીડર મોદીથી ચાલે છે એવી રીતે આખું દેશ પણ એકમાત્ર લીડર મોદીથી ચાલવું જોઈએ અને એ જ રીતે એકમાત્ર પાર્ટી ભાજપથી ચાલવી જોઈએ, એ એમની માથાની ગણતરી છે. અને આ એક જાતનું અનાર્કી તરફ લઈ જવા વાળું એક વિધાન છે કે એમની સોચ છે. એમને સપનાઓ બહુ સરસ સરસ આવે છે અને નવા નવા સપનાઓમાં નવું નવું ઠોકી બેસાડે છે. તો આવી રીતે આ એક નેશન એક ઇલેક્શનની વાત છે. કોઈ પણ સંજોગોમાં આ શક્ય જ નથી. તમે 2029 તો છોડો, 2034 પણ શક્ય નથી. ભારતીય જનતા પાર્ટી કે કેન્દ્રમાં સરકારમાં રહેલી પાર્ટી પોતે અમુક રાજ્યની સરકારોને તોડી પાડે છે અને પછી ત્યાં ફરી ઇલેક્શન આવવાની પરિસ્થિતિ ઊભી થાય છે. એવી સ્થિતિમાં શું થશે? શું એ ધારો કે એક ઇલેક્શન થઈ ગયું આપણે 2024 જાન્યુઆરીમાં અને પછી ડિસેમ્બર આવતા આવતા તૂટી ગઈ. હવે એન્ટ્રી થવાની હતી 29માં, પરંતુ તમે ડિસેમ્બરમાં તો તોડી પાડીએ સરકારને, રાજ્ય સરકારને. પછી 4 વર્ષ સુધી શું કરશે એ રાજ્ય સરકાર? તો ત્યાં શું કહીએ, રાષ્ટ્રપતિ શાસન તમે લગાવશો? કયા આધારે એ સરકાર ચાલશે? તો ઇલેક્શન તો ત્યાં પણ 6 મહિનાની અંદર, જે આપણી વેબસાઇટ ઉપર જે ચૂંટણી આયોગની છે કે 6 મહિનાની અંદર ફરી કંઈક પણ ઇલેક્શન કરાવી દેવા, તો 6 મહિનાની જે ઇલેક્શન કરવાની વાત છે એ ક્યાં જશે? તો આવા ઘણા મુદ્દાઓ છે. અને આની અંદર સૌથી પહેલા તો હું એમ કહું છું કે જેમ અમારા રાજગોરાભાઈએ પણ કીધું કે સંસાધન, આજે એક મતલબ લોકસભાની ચૂંટણી તમે એક તબક્કામાં નથી કરાવી શકતા, તો પછી આખા દેશની ચૂંટણી, એમાં પણ પછી વિધાનસભા જોઈએ, વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, પછી સ્થાનિય નિકાયોની ચૂંટણી, પંચાયતોની ચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણી, આટલી બધી ચૂંટણીઓ છે. એ બધી ચૂંટણીઓ કેવી રીતે શક્ય થઈ શકે છે અને લોકતંત્ર કેવી રીતે સ્થાપિત રહેશે? મને એ સમજાતું નથી. જી ઉર્વિશભાઈએ જે રીતે વાત કરી કે આપણું રાષ્ટ્ર સક્ષમ છે, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે 1 વર્ષથી પંચાયતની ચૂંટણીઓ પર પેન્ડિંગ છે. શું કહેશો ઉર્વિશભાઈએ જે વાત કરી તેના માટે? આ ખાલી વાતો જ હોય છે, મોટી મોટી વાતો કરે છે ને વાહિયાત વાતો કરે છે. 1951 થી 1968 તમે વાહિયાત શબ્દ નહીં વાપરતા. વી પ્રોટેસ્ટ. ઓકે ઉર્વિશાજી, વી પ્રોટેસ્ટ. આ બેન કાયમ વાહિયાત અને આ બધા શબ્દો જે છે યોગ્ય નથી. તમે મુદ્દા આધારિત વાત કરો. ઉર્વિશભાઈ વાહિયાત વાત કરવા માટે નથી આવ્યા અહીંયા, પ્રજાની સાથે સંવાદ કરવા માટે આવ્યા છે. તમારી સાથે સંવાદ નથી કરતા. પર્સનલાઇઝ કોમેન્ટ ઓન અ પબ્લિક ફોરમ and we protest and withdraw from this debate. તમારી પાસે બહુમતી નથી. પહેલી વાત, તમારી પાસે બહુમતી નથી. તમે કોઈ 400 પાર કરી નથી બેઠા લોકસભાની અંદર. તમે બેસાખીઓના સહારે બેઠા છો. તમે 2/3 મેજોરિટી એટલે કે 292 ખાલી લઈને આવ્યા છો. તમને 364 જોઈએ છે. પહેલા એટલા સાંસદો ભેગા કરો અને પછી કહેજો કે ભાઈ હા અમે બરાબર કરવાના છીએ. અને બીજી વાત તમને કહી દઉં કે તમે શું સમજો છો કે એક નિરંકુશ પાર્ટીનું ભારત દેશમાં શાસન સ્થાપિત કરવા માટે આ વન નેશન વન ઇલેક્શન ની વાત લઈ આવ્યા છો. હવે હું તમને એક જ દાખલો આપું છું, બહુ સામાન્ય દાખલો છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જ્યારે કે યુપી ના ચુનાવ થવાના હતા ત્યારે કેટલા લાંબા સમયથી પંજાબમાં 3 કાયદા કૃષિ કાનૂનો વિરુદ્ધમાં 3 કૃષિ કાનૂન વિરુદ્ધમાં આંદોલન ચાલતું હતું. 750 જેટલા આપણા બિચારા કિસાનોએ પોતાનું જીવ ગુમાવી દીધું એ આંદોલનમાં. ત્યાં સુધી મોદી સાહેબ ટસથી બસ ના થયા. પરંતુ જ્યારે યુપીની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે મોદી સાહેબ કહે છે कैमरा पर आવીને કે શાયદ हमारे समझाने में कोई भूल होगी हमें माफ कर दो. તો મારું તો એટલું જ કહેવું છે કે તમે એક નિરંકુશ પાર્ટીનું શાસન ચલાવવા માંગો છો. જો આવી રીતે યુપીની ચૂંટણી વચ્ચે ના આવી હોત તો તમે હજી આપણા જે અન્નદાતા કિસાનો છે, ખેડૂતો છે, તેમના તમે ભોગ લીધા હોત.
અને આજે પણ તમે ખેડૂતોની વાત સાંભળવા માંગતા નથી અને ખેડૂતોને પ્રવેશ કરવા દેવા માંગતા નથી. દિલ્હીની બોર્ડર ઉપર, હરિયાણાની બોર્ડર ઉપર તમે ખેડૂતોને રોકી રાખો છો. એનાથી તમે શું સાબિત કરવા માંગો છો? કે તમે જે નિર્ણય કીધું એટલે રામબાણ થઈ ગયું. તમારી નિર્ણય એટલે કે સરકારની એક માનસિકતા છે અને પ્રજાની બીજી માનસિકતા છે. તો તમે પ્રજાને કઈ ગણવાના જ નથી અને એટલું જ તમને પ્રજાએ વોટ આપ્યા હોત તો તમે 400 પાર કરી દીધા હોત, પરંતુ પ્રજાએ તમને તમારો આઈનો બતાવી દીધો છે. એટલે મારે તમને સ્પષ્ટ શબ્દોમાં કહેવું છે કે આ વાહિયાત વાત છે. એ વન નેશન વન ઇલેક્શન થઈ ના શકે. આપણું જે સંવિધાનમાં જે સંઘીય ઢાંચો છે એ સંઘીય ઢાંચા ઉપર પ્રહાર છે, ફેડરલ સિસ્ટમ ઉપર પ્રહાર છે. અને જો તમે એનગેટ પ્રકારે કોઈ પણ રીતે આને જો પાસ કરવામાં સફળ થઈ જશો ને તો પણ સુપ્રીમ કોર્ટમાં પેટિશનો જશે અને સુપ્રીમ કોર્ટમાં પણ તમારી સામે બધું ખુલ્લું પડે છે, જેવી રીતે અત્યારે ખુલ્લું બધું પડી રહ્યું છે. એટલે મારે ફરી કહેવું છે કે આ એક જુમલો છે અને પ્રજાને બીજી રીતે દોરી દેવા માટે આવા બધા કામો લાવે છે. તમારી પાસે રોજગાર નથી તમે આપી શકતા. તમે 81 કરોડ લોકની જનતાને તમે મફતમાં રાશન આપો છો. શરમ કરો મોદી સાહેબ, શરમ કરો કે 81 કરોડ લોકો આપણા દેશમાં મફત રાશન ખાય છે. એમને પગભર કરવાના બદલે તમે ભિખારી બનાવી દીધા છે. આ તો તમારી સરકાર અને આ તમારું વહીવટ. તો આવા ગેરવહીવટ અને હજારો કરોડ રૂપિયાનો કૌભાંડ કરીને આજે ભારતીય જનતા પાર્ટી પોતાની સુફિયાળી પાર્ટી કહે છે અને તમે પોતે રાજ્યોની પાર્ટીઓ તોડો છો, રાજ્યની સરકાર તોડો છો અને એના દાખલા આપણી પાસે બધાની પાસે પડ્યા છે. પછી એ અરુણાચલ પ્રદેશો લઈ લો, આંધ્રપ્રદેશો લઈ લો, પછી મહારાષ્ટ્રનું લઈ લો, એ બધા મધ્યપ્રદેશો લઈ લો, એ બધા દાખલાઓ ભૂતકાળમાં તમે તોડી છે સરકારો. પછી આવા સંજોગોમાં વન નેશન વન ઇલેક્શન કેવી રીતે સંજોગોમાં પૂરું થઈ શકે છે? મને એનું જરા જવાબ આપો. અહીંયા એક વાત આવી હતી કે વિકાસના કામો અટકી જાય છે. તો હું આપણે કહેવા માંગુ છું કે વિકાસના કામો જો ખરેખર વિકાસ થતું અને તો પહેલી વાત તો અટકે જ નહીં. અને બીજી વાત છે ટેકનિકલ બાબત છે. આચારસંહિતા પછી તમે કોઈ નવા કામ પાસ ના કરાવી શકો, પરંતુ જે ઓલરેડી પાસ થયેલા છે, વર્ક ઓર્ડર આપેલા કામો છે, એ તો કામો થાય છે જ. અને હું એક કોર્પોરેટર રહી ચૂકેલી વ્યક્તિ છું એટલે મને ખબર છે. અને મેં 10 વર્ષ સુધી કોર્પોરેશનમાં મારી જે કોર્પોરેશન તરીકે કામ કર્યું છે. તો મને ખબર છે કે જે કામ અમે ચૂંટણી પહેલા આપી દેતા હતા એ કામો અને વર્ક ઓર્ડર આપી દીધા પછી એ કામો તો થતા જ હતા. એટલે એ કોઈ કામો રોકાતા નથી. અને એવું નથી કે તમે મતલબ ખાલી આચારસંહિતા આવી ગઈ એટલે તમારે ઘણા બધા કામો હતા એ તમે નથી કરી શક્યા. તમે નહીં કરો તો બીજા આવીને કરશે. કોઈ ના કોઈ તો એ બધા કામો કરવાના છે તમારી જગ્યાએ. તમે ફરી જો ચૂંટાઈને આવશો તો તમે ફરી એ કામ કરાવી શકો છો. તો આ પણ એકદમ બોગસ વાત છે કે વિકાસના કામો અટકાઈ જાય છે. અને પહેલી વાત તો વિકાસના કામ શું, તમે લોકો એક બ્રિજ બનાવો છો, એના જેની મર્યાદા કમસે કમ વર્ષ મર્યાદા 50 વર્ષ હોવી જોઈએ, 5 વર્ષમાં તોડી પાડવાની નોબત આવી જાય છે. આવા તો તમારા ઢંગ ધાર્યા વગરના વિકાસના કામો થાય છે. જ્યાં તમે રોડ રસ્તા બનાવો છો, એક વરસાદ નથી પડતું અને આખા રોડોનું ધોવાણ થઈ જાય છે. તમારા આખા પુલો તૂટી જાય છે. અને ભ્રષ્ટાચાર તો એટલા હદે વધી ગયું છે કે ભ્રષ્ટાચાર તો કોઈ પરાકાષ્ઠા એટલી વધી ગઈ છે, કોઈ સીમા જ નથી રહી. આ બધા પ્રજાના પૈસાનું જે વેપાર થાય છે અને આ પૈસા કોના ખિસ્સાના? આપણા ખિસ્સાના કે મુદ્દો જરા ફંટાઈ છે. ટેક્સ અમે ભરીએ છીએ. પરંતુ રત્નાબેન, મારો તમને એક સવાલ છે. રત્નાબેન, મારો તમને એક સવાલ છે. વન નેશન વન ઇલેક્શન હોય કે કોઈ પણ ચૂંટણી હોય, ઈવીએમ ક્યારે દોષમુક્ત બનશે? કારણ કે જીતે છે એ ક્યારેય નહીં, પણ હારે છે એ હંમેશા ઈવીએમ ઉપર જ ઠીકરું ફોડે છે. એ ક્યારે દોષમુક્ત બનશે? ઈવીએમ તો ક્યારે દોષમુક્ત નહીં બને. ઈવીએમ તો બદલવું જ પડે. અરે મોદી સરકારમાં ને મોદીમાં એટલું પાણી હોય ને તાકાત હોય ને તો પછી બેલેટ પેપર ઉપર ચૂંટણી કરાવીને બતાવો. બસ મારે તો એટલું જ કેવું છે. તમારી અંદર ખરેખર તાકાત છે અને તમારે લોકોમાં એટલા બધા લોકપ્રિય છો ને તો એકવાર બેલેટ ઉપર ચૂંટણી કરાવો, પછી અમને કહેશો કે ભાઈ હા અમે લોકો એટલા લોકપ્રિય છે. બાકી તો આ ધાંધિયા કરવાથી ઈવીએમ ના કેટલા બધા છેડા થાય છે. અને ખુલ્લેઆમ અમે કહીએ છીએ કે આ લોકો જે જીતે છે એ ઈવીએમ ના કારણે જીતે છે. બાકી જો ઈવીએમ ના હોય તો પ્રજા એમને ધૂળ ચોટાડી દેવે. અને જો તમે જોયું લોકસભામાં નીકળ્યા હતા 400 પારના નારાઓ સાથે, શું લઈને આવ્યા? અને સાથે સાથે એમને ટીડીપી અને નીતિશ કુમારની પાર્ટીનો ટેકો લેવો પડ્યો. આવી
સરકાર બની છે પોતે પ્રોપર ઉભેલા નથી અને કહે છે કે મારે વન નેશન ને વન ઇલેક્શન જોઈએ. અરે તમે તમારી ઓકાત તો જોઈ લો કે તમે એ વન નેશન વન ઇલેક્શન પાસ કરાવી શકો છો કે નહીં લોકસભામાં. અને અહીંયા તમે ચર્ચાઓ માટે મૂકી દીધું વન નેશન વન ઇલેક્શન. કોઈ મતલબ નથી, બિલકુલ ખરાબ વાત છે. અને આ કોઈ પણ સંજોગો પાસ થશે જ નહીં. અને પાસ થશે તો નવરા કુંજરવા જેવું. જેમ કે તમે મહિલા બિલ લઈ આવ્યા 2023 મહિલા બિલ લઈ આવ્યા, એના કોઈ ઠેકાણા જ નથી. અરે અમારા જેવી બહેનો તો પછી રાહ જોઈ થાકી ગઈ કે કદાચ મહિલા બિલ આવશે તો કદાચ અમારા જેવાનું નંબર લાગશે, પરંતુ એના ઠેકાણા વગરના કારણે જ અમારા જેવા લોકોનું નંબર નથી આવતું. અમે બધી રીતે સક્ષમ હોવા છતાં પણ મહિલાઓનું કોઈ પ્રતિનિધિત્વ મળતું જ નથી અમારા લોકસભાની અંદર કે રાજ્યસભાની અંદર કે ક્યાંય પણ, ક્યાં તો પછી વિધાનસભામાં. ખાલી મહિલા બિલ જો ખરેખર એમની મહિષા સારી હોત તો આજ 2024 પણ મહિલા બિલ પૂરું કરી શક્યા હોત, લાવી શક્યા, મતલબ મહિલા બિલ ઇમ્પ્લિમેન્ટ કરાવી શક્યા હોત. એટલે આ પણ એક જ શગુફો છે, જુમલો છે. તમારા લોકોને મતલબ ભારતીય જનતા પાર્ટીને જુમલો ફેંકવાની આદત પડી ગઈ છે ને જુમલા ફેંક્યા કરે છે. જી, આમાં શું છે કે આપ કહો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, પછી વિધાનસભાની ચૂંટણી અને પછી લોકસભાની ચૂંટણી, એ બધી ચૂંટણીઓ સાથે લાવવાની વાત થઈ રહી છે. હવે અહીંયા ગ્રામ પંચાયતના મુદ્દાઓ અલગ હોય છે, સ્થાનિક સ્વરાજના મુદ્દાઓ અલગ હોય છે, નગરપાલિકાનો અલગ હોય છે, મહાનગરપાલિકાના મુદ્દાઓ અલગ હોય છે, પછી વિધાનસભામાં મુદ્દાઓ અલગ હોય છે અને લોકસભાના મુદ્દાઓ અલગ હોય છે. હવે એક આપણા દર્શક મિત્રે પણ કીધું કે કેટલી ઈવીએમ રાખશો, તો પહેલો તો પ્રશ્ન મારો પણ એ જ ઉભો થાય છે કે તમે કહો છો કે એક સાથે બધા ઇલેક્શન, તો કેટલી ઈવીએમઓ એક બૂથ ઉપર મૂકવામાં આવશે? 4, 5, એક કેટલી? બીજી વાત, બધાના જ પ્રશ્નો જ્યારે અલગ અલગ છે તો પછી એક સાથે કેવી રીતે તમે ચૂંટણી કરાવી શકો છો? તમને એક દાખલો આપું છું, દિલ્હીનો દાખલો આપું છું. દિલ્હીની જનતા છે ને જયારે વિધાનસભાની ચૂંટણી આવે છે તો એ લોકો કેજરીવાલને પસંદ કરે છે, પછી જયારે લોકસભાની ચૂંટણી આવે છે તો મોદી સાહેબને પસંદ કરે છે. તો આવી જ રીતે બધી જગ્યાએ અલગ અલગ લોકોની પસંદગી હોય છે. અને જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે તો તે સ્થાનિક લોકલ નેતાને પસંદ કરે છે. તો આવી પરિસ્થિતિમાં એક જે સંઘીય ઢાંચો છે આપણો, જે આપણો સંવિધાનનો મૂળ એક છે, સંવિધાનનું જે મૂળ છે એ સંઘીય ઢાંચો છે. અને એ તમે સંવિધાનના મૂળ ઉપર ઢાંચા ઉપર જ પ્રહાર થઈ રહ્યું છે. કારણ કે બધી રાજ્યોની પોતાની સ્વાયત્તા છે અને એ એટલા માટે તો આપણી 3 લિસ્ટ બનેલી છે, કન્કરન્ટ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને યુનિયન લિસ્ટ. તો એ બધા પોતપોતાની રીતે કામ કરતા હોય છે. તો એમની તો આઝાદી ઉપર તો તરફ થવાની જ છે. અને રાજ્ય સરકારો ક્યારે નહીં ઈચ્છે કે તેમની ઉપર કોઈ આવીને બેસી જાય. જો આપ તો જોઈ શકો છો કે આજે પણ રાજ્ય સરકારોમાંથી 5 રાજ્ય સરકારે તો ટોટલી વિરોધ કરી દીધો છે. એમાં 5 રાજ્ય સરકારમાં હું તમને બતાવી દઉં તો ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પંજાબ, તમિલનાડુ, કર્ણાટકા. આમના જે મુખ્યમંત્રીઓ છે જેમ કે હેમંત સોરેન, પછી પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, પંજાબના ભાગવત માન અને તમિલનાડુના સ્ટેલિન અને કર્ણાટકાના સિદ્ધારમૈયા, એ લોકોએ તો વિરોધ કર્યો છે. સાથે સાથે જે સ્ટોલવર્ડ નેતાઓ છે, જેમ કે અહીંયા તો તમારા ચિરાગ પાસવાનનો પણ વિરોધ થઈ રહ્યો છે અને સ્ટોલવર્ડ નેતાઓ છે એ લોકો પણ વિરોધ થઈ રહ્યો છે. તો જેમ અરવિંદ કેજરીવાલ, અસદુદ્દીન ઓવૈસી સાહેબ, એ બધાનો વિરોધ છે. આવા બધા વિરોધના વંટોળમાં તમે અને પછી તમારી પાસે તો મેજોરિટી નથી, તો પછી આ તો ખાલી ટાઈમ વેસ્ટ કરવાનો મુદ્દો છે ને. અહીંયા બેરોજગારીના ઉપર તમે વાત નથી કરતા, પછી તમે અડાણીની અને તમારી શું સાંઠગાંઠ છે એના ઉપર વાત નથી કરતા. આખું વિશ્વ અડાણીને થૂથું કરી રહ્યું છે, અડાણીને આપેલા પ્રોજેક્ટો પાછું લઈ રહ્યું છે. અને જ્યારે ભારત દેશની ખૂબ જ અગત્યની વાત છે કે ભારત દેશે એના ઉપર ઇન્કવાયરી બેસાડવી જોઈએ અને એના ઉપર ચાર્જશીટ કરવી જોઈએ, તો છેક અમેરિકા વાળા ચાર્જશીટ કરે છે. તો આવું બધું વસ્તુ ભારત દેશે નથી દેખાતી. આખરે અડાણી અને મોદી સાહેબે શું સાંઠગાંઠ છે? કહેવામાં આવે છે ને કે વો તોતે કી જાન રાજા કી જાન તોતે મેં, એટલા માટે તોતાના બચાવવાની ખૂબ જરૂર છે. તો આવા બધા મુદ્દાઓ પર તમે કન્સન્ટ્રેટ કરો. રાજગોરા સાહેબે ખૂબ સાચી વાત કરી કે કન્ટીજન્સી હોવી જોઈએ, અને કન્ટીજન્સી ક્યારેક હોનાર જ થાય ત્યારે જ કેમ વાપરવામાં આવે, પહેલાથી કેમ નથી કરતા? અધિકારીઓ બજેટ પાસ કરવામાં એટલા બધા થાંધિયા કરે છે ને એટલી બધી કટકી ખાય છે, અને અધિકારીઓ જાતે કહે છે કે અમારે તો કટકી ઉપર સુધી પહોંચાડવી પડે છે. અગર તમે એક બજેટ પાસ કરાવો ને તો એમાં બધાની પોતાના લેવલ ઉપર બધાની કટકી નક્કી જ હોય છે. એટલા માટે કહું છું કે આ બધી વાતો છે. ખરેખર કામ કરવું હોય તો ગમે તે સંજોગોમાં ગમે તે વ્યક્તિ ગમે તે કામ કરી શકે છે. એટલા માટે આનો કોઈ વન નેશન કે વન ઇલેક્શન લાવવાનો કોઈ મતલબ જ નથી. સૌથી પહેલા તમે ભારત દેશના સંવિધાન ઉપર પ્રહાર કરી રહ્યા છો, અને સંવિધાન ઉપર પ્રહાર
નહીં ચલાવી લેવાય, એ જ મારું કહેવું છે. હું મારું જે કોન્સ્ટિટ્યુશન છે એ મેં લઈ લીધું છે. હવે હું કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આપણે બતાવું તો યુનિયન એ પાર્ટ 5 માં ડિફાઇન કરેલું છે. એમાં આર્ટિકલ 52 થી 151 સુધીના જે પ્રોવિઝન છે એ ફક્ત યુનિયન માટે છે. યુનિયન એટલે કે કેન્દ્ર માટે. અને પછી સ્ટેટ્સ માટે પાર્ટ 6 માં બતાવ્યું છે આર્ટિકલ 152 થી 237. હું ડિબેટના છેલ્લા તબક્કા ઉપર છે એટલે હું ડિટેલમાં નહીં જાઉં. પછી એની અંદર યુનિયન ટેરેટરીઝ પણ ડિફાઇન કરેલી છે, એ છે પાર્ટ 8 માં. અને એમાં આર્ટિકલ 239 થી લઈને 242 સુધીનું છે. પછી પંચાયત ડિફાઇન કરેલી છે આર્ટિકલ પાર્ટ 9 માં. અને એમાં આર્ટિકલ 243 થી લઈને 243 સુધી. અને પછી મ્યુનિસિપાલિટી, હવે એ સાંભળો, એ 19A માં લીધેલી છે, એ આપણા 243P થી લઈને 243ZG સુધી. એટલે મારું કહેવાનું મતલબ એવું છે કે આ આપણું સંઘીય ઢાંચો છે, એ સંઘીય ઢાંચો કોઈ પણ સંજોગોમાં ડિસ્ટર્બ ના કરી શકાય. એટલે આ એકદમ ખોટી વાત છે. અને કોઈ પણ રીતે વન નેશન વન ઇલેક્શન થઈ ના શકે, કારણ કે બધા સ્ટેટની, રાજ્યોની, ગ્રામ પંચાયતોની, સ્થાનિક સ્વરાજ્યની પોતાની અલગ અલગ સ્વાયત્તા છે અને સ્વાયત્તા બની રહેવી જોઈએ. આ કોઈક તાનાશાહી તરફ આપણે નથી જવાનું, આ એનઆરકી સુધી નથી જવાનું. આપણું લોકતંત્ર છે અને લોકતંત્રની રક્ષા કરવા માટે જ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સંવિધાન આપેલું છે. અને આ સંવિધાન અમે લોકો ગમે તે સંજોગોમાં એનો ખતમ નહીં થવા દઈએ. એટલે મારું તો એ જ કહેવું છે કે સંવિધાનની આ મૂળભૂત ભાવના છે અને એના પર છેડા ના થાય. જી ચોક્કસથી. રત્નાબેન અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.